गुरुदेव की जय। श्री रामचंद्र भगवान की जय। द्वारिकाधीश की जय। पवन सुत हनुमान जी महाराज की जय। बजरंगदास बापानी जय। सिद्धराम देव जी महाराज की जय। अपने अपने मात पिता की जय। ओम नमः पार्वती पते। हर हर महादेव हर। गुरु पद गावा स्नेह थी गीरा गणेश नमः। कंठ कमल मा आप जो वाणी शुद्ध विचार। गुरुर ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर। गुरुर्साक्षात् परब्रह्मा तस्मै श्री गुरुवे नमः। आइए हनुमंत बिराजिए महिमा गाऊ मति अनुसार। प्रेम सहित आसन धरो पधारो पवन कुमार। रामदेव जी रक्षा करो हरो सकल संताप। सुख करता समर्थ धणी जपो निरंतर जाप। जपो निरंतर जाप। बोलिए श्री रामदेव जी महाराज की जय। रामदेव जी महाराज ने આપણે ગઈકાલે સમાધિ સમયે જે 24 ફરમાન બાબા રામદેવજી મને ને તમને આપે છે એમાંથી 12 ફરમાન વિશે આપણે ઘણું જાણ્યા। બીજા 12 જે ફરમાન છે તેને આપણે આજે વિસ્તારવાર સમજણ લેશું। તો સૌ પ્રથમ આ ફરમાન શરૂ કરતા પહેલા આપ સૌના હૃદયમાં બિરાજમાન પરમપિતા પરમાત્માને મારા જાજા કરી જય જોહાર। જય રામદેવ પીર મહારાજ। બાર ફરમાન રામદેવજી મહારાજ સમાધિ સમયે જે ગામ લોકો ગત ગંગા ભેગા થયા છે તેમને કહેતા ગયા છે, પણ આપણે એવું સમજીએ કે એમના માટે જ છે નહીં, આ 24 ફરમાન મારા ને તમારા માટે છે। જો આ ફરમાન આપણા જીવનમાં આપણે ઉતારીએ
તો રામદેવજી મહારાજનું કહેવું એવું છે કે હું જે પદને પામ્યો છું, જે પીરત્વ પદને પામ્યો છું, એ પદને તમે પણ પામો. મહાપુરુષો પોતાની સમાન બનાવવા માંગે છે કે ગુરુ બનાવે આપ સમાન. બાપને જેમ ચિંતા હોય કે મારો દીકરો મારી જેવો ક્યારે થાય, સમજણો ક્યારે થાય, કે આ દીકરો લાયક ક્યારે થાય, એવી એને ચિંતા હોય, એમ આવા મહાપુરુષોને આપણી જેવા જીવોને ચિંતા થાય છે કે આ જીવ ક્યારે તરશે, આ લખ 84 માંથી ક્યારે છૂટશે. માટે અનેક ઉપાયો કરે છે. હવે બાબા રામદેવજી 13મું ફરમાન મને ને તમને શું કહે છે કે સદવર્તન ને શુભાચાર કેળવવા, વાણી વધતા કરવો શુદ્ધ વિચાર, શ્વાસ રહે જીવન વિતાવવું, અલખ ધણી નો લઈ આધાર. કે સદવર્તન, પેલા આપણે આપણું વર્તન કેવું છે એના ઉપર આપણે પોતે જ આપણા આત્માને પૂછવાનું, આંખ બંધ કરીને, કે મારું વર્તન કેવું છે. હું જાનવર જેવું જીવું છું, હું પશુ જેવું જીવું છું, કે હું માણસ જેવું જીવું છું. મારું વર્તન કેવું છે. મારા આવવાથી લોકોના હૃદય ઉપર કેવી અસર પડે છે. આપણે ક્યાંક સામા મળ્યા હોય અને સામેનો માણસ જો ખીલી ઉઠે તો સમજવું કે આપણું સદવર્તન છે. સામેનો માણસ ને ભીતર ભાવ જાગે, પ્રેમ જાગે અને સીતારામ કહેવાનું મન થાય તો સમજવું કે આપણું વર્તન સદવર્તન છે. અને હાલ્યા જાતા હોય અને જો કાળું મચ મોઢું કરે તો આપણે એને ન દોષ દેવાય, પણ આપણે આપણને જ દોષ દેવો જોઈએ કે મારામાં કાંઈક ખામી છે. નગર તો આપણે હામાં મળીને કેમ આપણને હામું ન જોવે કે આપણને સીતારામ ન કરે. આપણે બધાને સીતારામ સીતારામ કરીએ છીએ. કોઈ સામા મળ્યા હોય અથવા અહીંયા આપણે ભજનમાં આવ્યા હોય તો બધાને સીતારામ કરીએ. તો સીતારામ શબ્દ એમ કહેવા માંગે છે કે તારા ચિત્તમાં રામ છે, માટે હું રામને નમસ્કાર કરું છું. એટલે આપણે એને સીતારામ કરીએ છીએ. તારા ચિત્તમાં રામ છે, સીતારામ. એટલે સૌને પ્રેમથી સામા મળે જ્યાં ભેગા થાય સીતારામ જરૂર કરવા. સીતારામ કરવાથી દરેકના હૃદયમાં જે પરમપિતા પરમાત્મા બેઠા છે એને આપણે નમસ્કાર કરીએ છીએ. અને એને નમસ્કાર કરવાથી આપણા જીવનમાં પરમાત્માનો પ્રાદુર્ભાવ ધીરે 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 એની ઓળખાણ થાય છે. અને શુભાચાર કેળવવા, આપણો આચરણ કેવું છે. એકવાર રામજી અને સીતાજી ત્યાં ઝૂંપડીએ બેઠા છે અને ભાઈ લક્ષ્મણજી કઈક કામ કરી રહ્યા છે. એટલે સીતારામજીને કઈક હુજ્યું. એટલે સીતાજીએ કીધું રામજીને કે તમારા ચરણ કરતા મારા ચરણ બહુ સુંદર છે. રામજી કે નહીં, તમારા ચરણ કરતા મારા ચરણ બહુ સુંદર છે. હવે બેયમાં વિવાદ થયો. એટલે કે આપણે બે નિર્ણય લેશું તો આનું કઈ પરિણામ નહીં આવે. એક કામ કરીએ, આપણે લક્ષ્મણને બોલાવીએ અને ઈ જે કે એ આપણે માન્ય રાખવાનું. એટલે લક્ષ્મણજીને બોલાવ્યા કે ભાઈ લક્ષ્મણ અહીંયા આવો. લક્ષ્મણજી કે બોલો પ્રભુ. તો કે તમારે અમારા એક પ્રશ્નનો જવાબ આપવાનો છે. તો કે બોલો પ્રભુ. કે મારા ચરણ સુંદર છે કે સીતાજીના ચરણ સુંદર છે. લક્ષ્મણજી દુવિધામાં પડી ગયા
કે જો રામજીને એમ કહું કે તમારા ચરણ સુંદર છે તો સીતાજીને ખોટું લાગે, અને સીતાજીને જો કહું કે તમારા ચરણ સુંદર છે તો રામજીને ખોટું લાગે. એટલે લક્ષ્મણજીએ વચ્ચેનો રસ્તો કાઢ્યો. સીતાજીની સામું નજર કરી, એના ચરણ સામું, રામજીના ચરણ સામું જોઈ અને લક્ષ્મણજીએ નજર કરી કે આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે, આ ચરણથી આ ચરણ સુંદર લાગે છે. એટલે લક્ષ્મણજી વચ્ચેથી નીકળી ગયા અને બેયને સમાધાન મળી ગયું. રામને એમ થયું કે મારા ચરણના વખાણ કર્યા, સીતાજીને એમ થયું કે મારા ચરણના વખાણ કર્યા. પણ મને ને તમને લક્ષ્મણજીએ શું કીધું કે આપણું આચરણ છે ને, આચરણથી ચરણ સુંદર લાગે. માણસનું જે કે એ પ્રમાણેનું આચરણ ન હોય, આપણે અહીંયા મોટી મોટી વાતો કરતા હોય અને હું જો પાલન ન કરતો હોય, મારું આચરણ એવું ના હોય, તો એનો કાંઈ અર્થ નથી. પેલા આપણે આચરણ કેળવવું પડે. એટલે શુભાચાર કેળવવા એવું રામદેવજી મહારાજ મને તમને કહે છે વાણી વધતા કરવો શુદ્ધ વિચાર. જે કાંઈ આપણે મુખમાંથી બોલીએ એ વાણી વધતા પેલા વિચાર કરી લેવાનો કે આ બોલવા લાયક છે કે નથી. શબ્દ પછી પાછો નથી ખેંચાતો. એકવાર જો મોઢામાંથી શબ્દ નીકળી ગયો એ નીકળી ગયો, પછી ભલે બધા એમ કહી દે કે મારી ભૂલ થઈ ગઈ ને આમ થઈ ગયું, પણ એ શબ્દ તો પાછો ન જ આવે. એટલે કોઈ પણ બને ત્યાં સુધી મૌન રહેવું. આપણને એમ લાગે કાંઈ બોલવા જેવું છે તો જ બોલવું, અને એવું બોલવું કે કોઈને મન દુઃખ ન થાય, કે કોઈના દિલને ઠેસ ન પહોંચે. અને શ્વાસ રહે જીવન વિતાવવું. કોઈ પણની આશા રાખવી નહીં કે ભાઈ હું ફલાણાને ત્યાં રોજ બેહવા જાઉં તો મને કાલ સવારે કામ લાગશે કે મારે એનું કામ પડશે. આ આશ્રિત થયો, સ્વાશ્રય નથી થયો. કોકની આશા એ જીવે છે કે ભાઈ હું ફલાણા ભાઈ હારે સારા સંબંધ રાખું તો મારા છોકરાને નોકરી અપાવી દે, અથવા હું આ ભાઈને ખવડાવું પીવડાવું કે ખામાં મળ્યા હોય તો ઈ ભાવે માવો પાન માવો ખવડાવતા હોય કે હાલો ને એકાદો માવો ખવડાવી દે આપણું કંઈક કામ કરે. તો આવી આશા કોઈની પાસે રાખવી નહીં. આશા કેવળ પરમાત્મા પાસે રાખવાની. કે શ્વાસ રહે જીવન વિતાવવું, આપણા વિશ્વાસે જીવન જીવવાનું, આપણો જ આશ્રય રાખવાનો. અને અલખ ધણીનો લઈ આરાધ, એક પરમપિતા પરમાત્માનો આપણે આધાર લેવાનો. આવું રામદેવજી મહારાજ આ 13મા ફરમાનમાં મને તમને સમજાવે છે. 14મું ફરમાન કે દીનજનોના સદા હિતકારી, પર દુઃખે અંતર જેનું દુખાય, નિશ્ચય જાણવા તે સેવક અમારા, કદીએ નવ વિસરાય. કે દીનજનોના સદા હિતકારી, દીન જે ગરીબો છે, જે દીન દુખી છે, જેને કાંઈ તકલીફ છે, એવા લોકોની મદદ કરવી. એવા લોકોની ભલે મદદ ન કરી શકો તો કાંઈ નહીં, કોઈ દવાખાને બીમાર પડ્યું હોય અને ત્યાં જઈને ખાલી વાહામાં હાથ ફેરીને એમ કહો ભાઈ મૂંઝાતો નહીં હું બેઠો છું, તો એ 50% તો આમનામ ઊભો થઈ જાય, તો એ તમારો પરમારથ થયો કહેવાય. કારણ કે તમારા શબ્દથી એનું કેટલું ભલું થયું. કોઈને કાંઈ એવી સંકટમાં પડ્યો હોય તો ખાલી એટલું જ કહી દેવાનું ભાઈ મૂંઝાતો નહીં હું બેઠો છું. આવા વચનથી કોઈ દીન દુખીની મદદ કરવી. અને પર દુઃખે અંતર જેનું દુખાય, કોઈનું દુઃખ જોઈ અને આપણું દિલ દુખાય તો સમજવું કે આપણી ભીતર પરમાત્માનું અવતરણ છે. કોઈનું દુઃખ જોઈને જો આપણે રાજી થતા હોય ને તો સમજવું કે આપણા ભીતર પરમાત્મા નથી. એકવાર એક શેઠની ફેક્ટરીમાં આગ લાગી. આગ લાગી એટલે મંડ્યા બધા દોડા દોડ કરવા. કોક આમથી ડોલું ભરીને લાવે ને કોક આમથી ડોલું ભરીને લાવે. અને શેઠને ખબર આપી કે તમારી ફેક્ટરીમાં આગ લાગી.
શેઠ આવીને જોવે તો આખી પપકારા મારે. બધા ઓલવા ઘણો પ્રયત્ન કર્યો અને શેઠ માંડ્યો પોક મૂકીને રોવા. અરે રે, કેટલી મહેનતથી મેં આ ફેક્ટરી ઊભી કરી હતી અને મારો કરોડોનું નુકસાન થઈ જાહે, હવે હું શું કરીશ? આવી રીતે રોવે છે. એમાં એનો છોકરો આવ્યો કે બાપુજી કેમ રોવો છો? તો કે આપણી ફેક્ટરી જોને ભડકે બળે છે. તો કે બાપુજી ચિંતા કરો માં. તો કે કેમ? તો કે ફેક્ટરીનો આપણે સોદો ગયા અઠવાડિયે કરી નાખ્યો, ત્યાં આંસુડા લૂસાઈ ગયા તો વાંધો નહીં, કે પોતાની નહોતી ને એટલે આંસુડા લૂસાઈ ગયા તો તમતાર ભલે બળે. તો પર દુખે એનું દુઃખ હતું એટલે દુઃખી થયો, પર દુઃખે દુઃખી ન થયો. વળી પાછો એક નાનો છોકરો દોડતો આવ્યો, એ કે સોદો કેન્સલ થયો તો 4 દી પહેલા, પાછો માંડ્યો રોવા. એટલે કોઈના દુઃખે દુઃખી થવું આ મોટા મોટું પરમારથ. નરસિંહ મહેતા ગાય છે કે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. પર દુખે ઉપકાર કરે તો એ, પર દુખે ઉપકાર કરે તો એ મન અભિમાન ના આણે રે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાણે રે. કે સાચા વૈષ્ણવ કોને કહેવાય? કે જે બીજાની પીડા એને જાણે, બીજાના દુઃખને જાણે અને ઈ દુખાતો હોય ને એ જે પોતે દુખી થતો હોય એ સાચા વૈષ્ણવ છે. કઈ છાંડલા કરી લેવાથી, ગળામાં માળા પહેરી લેવાથી કઈ આપણે વૈષ્ણવ નથી થઈ જતા. અત્યારે લોકો મંડ્યા છે કેવા અમે તો વૈષ્ણવ છીએ ને અમે વૈષ્ણવ ધર્મ પાળીએ, પણ સાચું નરસિંહ મહેતાના પદ પ્રમાણે આ છે કે તમે બીજાના દુઃખે દુઃખી થાવ, કોઈનું દુઃખ જોઈ અને તમને અંદર પીડા થવા માંડે તો તમે સાચા વૈષ્ણવ છો. પર દુઃખે ઉપકાર કરે તોય મન અભિમાન ન આણે. માનો કે કોઈને દવાખાનું આવ્યું અને તમે 15-20 હજારની મદદ કરી, પછી આખા ગામમાં ઢંઢેરો પીટે કે ફલાણા ભાઈ દવાખાનું હતું ને આપણે 20,000 આપ્યા છે, તો વૈષ્ણવજન નથી. તો પર દુઃખે ઉપકાર કર્યો છે પણ એનું અભિમાન છે કે મેં આની મદદ કરી છે. કાલ સવારે કઈક થયું હોય તો એને સંભળાવી દે, ખબર ને માંદો પડ્યો ત્યારે મેં તને 20,000 આપ્યા હતા. પણ ભાવ એવો રાખો કે ઉપકાર તમે કરો પણ મનમાં પણ લવ લેશ સેજે એવું નહીં રાખવાનું કે મેં એને આપ્યા છે, પરમાત્માએ મારા દ્વારા આની મદદ કરાવરાવી છે, આવો ભાવ રાખવાનો. આવું રામદેવજી મહારાજ મને તમને કેવું સરસ આ 24 ફરમાનથી સમજાવી રહ્યા છે કે નિશ્ચય જાણવા ઈ સેવક અમારા. આવું જે કાર્ય કરતા હોય ઈ અમારા સેવક છે. રામદેવજી મહારાજ એમ કહે છે કે આવું જે કાર્ય કરતા હોય, આવું જે વૈષ્ણવ ધર્મ પાળતા હોય ઈ અમારા સેવક, અને એને અમે ક્યારેય ભૂલશું નહીં. 15મું ફરમાન છે કે નિસ્વાર્થને વળી સંભાવી જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ, એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. કે નિસ્વાર્થને વળી સંભાવી, નિસ્વાર્થ કોને કેવું? કે કોઈ પણ જાતનો સ્વાર્થ ભાવ ન હોવો જોઈએ કે અહીંયા આપણે સેવા કરશું તો મને અહીંથી કંઈક મળશે અથવા મને કંઈક ફળ મળશે. કોઈ વાર તહેવાર રહેતા હોય, કોઈ પૂનમ રહેતા હોય, કોઈ 11 રહેતા હોય, કોઈ ગુરુવાર રહેતા હોય, કોઈ શનિવાર રહેતા હોય, પણ એવા ભાવથી રે કે હું શનિવાર રહું તો હનુમાન દાદા મારું કામ કરે.
તો એ આપણો સ્વાર્થ ભાવ થયો. નિસ્વાર્થ ભાવ છે કે જે તારે કરવું હોય કર, પણ હું તો રહેવાનો છું. તારે સુખ દેવું હોય તોય ભલે ને દુઃખ દેવું હોય તોય ભલે, પણ હું પરમારથ કામ માટે હંમેશને માટે તૈયાર છું. અને સંભાવી બધાની હારે સંભાવના રાખવી, કોઈ ઊંચો નહીં કોઈ નીચો નહીં, સૌને સૌના હૃદયમાં પરમપિતા પરમાત્મા છે. અને આ પરમાત્માના દર્શન કરવા, પછી ભલે કોઈ પણ નાતનો હોય કોઈ પણ જ્ઞાતિનો હોય. હું એમ કહું છું કે પશુ પક્ષી હોય પણ એમાંય તે પરમાત્માના દર્શન કરવા. તો આ સંભાવ છે. અને જેને વચનમાં પૂર્ણ વિશ્વાસ છે, આપણા સદગુરુ જે તમને વચન આપે છે એમાં પૂર્ણ વિશ્વાસ રાખો કે વચન વિવેકીને જે નર ને નારી પાનબાઈ. કે જે વચન વિવેકી છે, જે વચનના પૂરા છે, પછી આપણે જરીક દુઃખ પડે અને આપણો વિશ્વાસ ડગવો ન જોવે. કે મેરું તો ડગે પણ જેના મનનો ડગે પાનબાઈ, મનને ભાંગી પડે ભલે બ્રહ્માંડ. આપણું મન સ્થિર રહેવું જોઈએ. ગમે એવી પરિસ્થિતિ આવે પણ આપણું મન સ્થિર રહેવું જોઈએ. આવો પૂર્ણ સદગુરુ ઉપર વિશ્વાસ રાખો. એક ચિત્તે ભક્તિ કરે તેને જાણવા હરિના દાસ. એક ચિત્તે જે મારું તમારું ચિત્ત છે એ અલગ અલગ ઠેકાણે બધે લાગે છે. ઘડીક ટીવી જોવામાં આપણું ચિત્ત લાગી જાય, ઘડીક બહાર ફરવા જવામાં આપણું ચિત્ત લાગી જાય. પણ ભલે બહાર આપણે જાય કારવીએ બધું, પણ આપણું ચિત્ત જો હરિનામમાં લાગી જાય, કાર્ય બધાય કરવાના પણ આપણું ચિત્ત છે. અને કૃષ્ણ છે એ ચિત્ત ચોર છે. કૃષ્ણને ચિત્ત ચોર કીધા છે. આપણું ચિત્ત જ એને દેવાનું. ભગવાનને બીજું કાંઈ નથી જોતું. એને હારે નથી જોતા, એને તમારી મીઠાઈઓ નથી જોતી, એને મોટા મોટા ભોગ નથી જોતા, એને નાળિયેર નથી જોતા. ગીતાજીમાં કૃષ્ણ ભગવાન કહે છે અર્જુનને કે હે અર્જુન, મારે મોટા મોટા ચડાવવા નથી જોતા. આ બધા કિલો કિલો હોનું ચડાવે, 5-5 કિલો હોનું ચડાવે, ન્યાય એને શું જરૂર છે? જેને જરૂર છે એને કોઈ આપતા નથી. અને ત્યાં મૂર્તિઓમાં ટીંગાડી દે છે. અને ઈ ન્યાના જે ટ્રસ્ટીઓ હોય ને એ પાછા એમાંથી કટકીઓ કરતા હોય. તમારું ચડાવેલું આ બધું આમ નામ જાય છે. હમણાં આપણે અહીંયા હોનું ચડે બાલાજી હનુમાન, હા, ન્યાના કેટલાય ટ્રસ્ટી પકડાણા હોનું ચોરતા. બોલો, તો તમારી શ્રદ્ધાનો ગેરઉપયોગ થાય છે. કોઈ જરૂરિયાતમંદની તમે મદદ કરી દો. અહીંયા આપણે હડમતિયા કાળુ બાપુ દર વર્ષે કેટલા લગ્ન સમૂહ લગ્ન કરાવે છે. તો ઈ સંત હાસા. મદદ કોને કોને જરૂર છે? માણસને જરૂર છે. ભગવાનને શું જરૂર છે ન્યા? પણ માણસ સમજતો નથી. બસ ભગવાનને આ દ્યો, ભગવાનને આ ચડાવો. હા, ચડાવવું ખરી, પણ તમારો ભાવ હોવો જોઈએ. મારે ભગવાનને ચડાવવું છે. પોતાનો ભાવ ભાવ ચડાવવાનો છે. તમને એમ થાય કે મારે લોટો દૂધ ચડાવવું છે, તો ભગવાનને ભલે 2 ચમચી ચડાવી, તમારો ભાવ પૂરો થઈ ગયો ને એ લોટો કોક ભૂખ્યાને પાઈ દો એટલે તમારો આખો લોટો ભગવાનને ચડી ગયો છે. એટલે ભગવાનને ભાવ જોવે છે. એને શ્રીફળ નથી જોતા. અમુક મંદિરમાં નકરા શ્રીફળના છાલા નકરા. અહીંયા સાળંગપુર હનુમાનજી દાદાની કેવી મશ્કરી કરી છે એ કોઈને ખબર છે? હું તો આ વિડીયોના માધ્યમથી કહેવા માંગુ છું કે આવી હનુમાનજીની મશ્કરી કરતા નહીં. હનુમાનજીની મૂર્તિ મૂકી છે, એના મોઢામાં આખું શ્રીફળ નાખો તો આઈન પાછી અડધું ફાડ્યું નીકળે. તો હનુમાનજી હું શ્રીફળ વાળો છે? તમે તમારા મહાપુરુષની કેમ મૂર્તિ ન મૂકીને હનુમાનજી દાદાની આવી મશ્કરી કરી છે? હનુમાનજી દાદો એ હાટું છે નહીં.
એ શ્રીફળ કાઢવા હાટું છે. શ્રીફળનો અર્થ તો સમજો. શ્રીફળમાં બે આંખ્યું છે, મુખ છે, પાછળ ચોટલી છે. શ્રીફળ અમતું નથી બન્યું. શ્રીફળ એમ કહેવા માંગે છે કે તમારા ઈચ્છાઓ રૂપી છાલા છે એ ઉતારી નાખો. આપણા ઈચ્છાઓ રૂપી છાલા ઉતારી નાખો અને અહંકાર રૂપી કાસલું આપણું તૂટી જાય. એટલે નકારાત્મક જે પાણી છે, નકારાત્મક આપણા વિચારો છે, એ પાણી વેરે વયા જાય અને અંદર જે શેષ પડ્યું છે એ શુદ્ધ ચેતન આત્મા છે. અને એ ભાવ એ પરમાત્માને એ ધરવાનું છે. આ કાસલું ધરવાનું છે, અહંકાર રૂપી કાસલું. પેલા બલિ ચડતી, એટલે મહાપુરુષોએ આ શ્રીફળનું સંશોધન કર્યું કે ભાઈ બલિ નથી ચડાવી, પણ આને મસ્તક સમજવું. શ્રીફળનો અર્થ કોઈને ખબર નથી. 5 શ્રીફળ ને 11 શ્રીફળ ને વધેરા જ કરે છે. પણ શ્રીફળ એક પ્રતિક રૂપે મૂકવાનું છે કે હે પરમાત્મા, આ તો પ્રતિક છે, પણ હાથું શ્રીફળ હું આવડવા તમને ધરું છું. આ અહંકાર રૂપી આ કાસલું ભગવાનને સામું ફોડવાનું છે કે આમાં જે કાંઈ મારા કુવિચારો છે એ કાઢી નાખું છું. અને આમાં એ કુવિચારો વયા જાય એટલે શેષ શું વધે કે શુદ્ધ ચેતન આત્મા તમે પોતે જ વધો. આમાંથી બધું વયું જાય. કામ, ક્રોધ, લોભ, મોહ, રાગ, દ્વેષ બધું આમાંથી વયું જાય તો શુદ્ધ ચેતન આત્મા સિવાય કાંઈ વધે નહીં. એને જ શેષ કીધું કે જે કાંઈ સરવાળો બાદ બાકી કરતા જે વધે એને શેષ કીધું. શૂન્ય છે એ શેષ છે. તમે શૂન્ય થઈ જાઓ એ શેષ છે. તો એને હરિના દાસ જાણવા. 16મું ફરમાન કે જન સેવામાં જીવન ગાળે તે નર સેવા ધર્મી કહેવાય. ઊંચ નીચનો ભેદભાવ રાખે તેવા સમદર્શી નર પૂજાય. કે જન સેવામાં જીવન ગાળે, લોકોની સેવા કરવી અને તે નર સેવા ધર્મી કહેવાય. જે સેવા કરે છે એ સેવા ધર્મી કહેવાના છે. કારણ કે પોતાનો ધર્મ સમજી લીધો કે આ મારો નિજ ધર્મ છે, મારે લોકોની સેવા કરવી છે. અમુક જગ્યાએ હાલીને જાતા હોય ત્યાં એવું મેં સાંભળ્યું છે કે અમુક રસ્તામાં જે ગામ આવતા હોય અને ત્યાં વિસામો લેતા એ લોકોના પગ દાબે છે ઘણા લોકો. તો આ સેવા ધર્મી છે બધાય. ઊંચ નીચનો ભેદ ન રાખે, કોઈ ઊંચ નીચનો ભેદ ન રાખવાનો કે આ નાના છે ને આ ઓલા છે, અમે ઊંચા કહેવાય ને અમે આ નાતના, અમે આનું પાણી ન પીએ ને અમે આનું ખાઈ નહીં, એવા ભેદ ન રાખવા. અને તેવા સમદર્શી, જેનામાં આવી સમદ્રષ્ટિ છે એ નર પૂજવાને લાયક છે. જેનામાં ભેદભાવ છે એ પૂજવાને લાયક નથી. 17મું ફરમાન કે ભક્તજન અમારા જાણવા સર્વ જેને છે મુજ ભક્તિમાં વિશ્વાસ. અંતરિક્ષ અને પ્રગટ પરચો પામે પૂર્ણ વિશ્વાસ. કે ભક્તજન અમારા જાણવા સર્વ જેને મુજ ભક્તિમાં વિશ્વાસ. જેને પરમાત્માની ભક્તિમાં વિશ્વાસ છે, જેને પરમાત્મા ઉપર પૂર્ણ ભરોસો છે, એવા લોકો છે એ જ ભગવાનના સાચા ભક્ત છે. બાકી દેખાવ કરવા વાળા તો ઘણા છે. જેને પરમાત્માનો વિશ્વાસ છે. વિશ્વાસ શું? આપણે જે શ્વાસ લઈએ છીએ અને એ જે પાછો જાય એને વિશ્વાસ. એનો જે આપણે વિશ્વાસ જે લઈએ છીએ એના આધારે જે આપણે જીવીએ છીએ એ આપણો વિશ્વાસ છે. અને અંતરિક્ષ અને પ્રગટ પરચો. રામદેવજી મહારાજે જ્યારે સમાધિ લીધી ત્યારે એમ કીધું છે કે હું અંતરિક્ષ રૂપે બધાને દર્શન આપીશ. જ્યાં જ્યાં રામદેવજી મહારાજના પૂજા પાઠ જે થાય છે ત્યાં રામદેવજી મહારાજ પ્રગટ રૂપે ત્યાં છે અને છે. પણ એ જ્યોતમાં આપણને દર્શન કરતા આવડવા જોઈએ. દરેક જ્યોતમાં રામદેવજી મહારાજના દર્શન થાય છે.
પણ પૂર્ણ વિશ્વાસ પૂર્ણ નિષ્ઠાથી આ દર્શન થાય. 18મું ફરમાન કે કોઈ જન સાચા કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર. પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નર ને નાર. કોઈ જન સાચા ને કોઈ જન ખોટા, આપ મતે ચાલે સંસાર. કોક એમ કે અમે કે હાચું, કોક એમ કે આવડું હાચું. આ સંસાર આવી રીતે હાલે છે, અમે કે ઈ જ હાચું. કોઈ કઈક એના સંપ્રદાયમાં જાતા હોય કે ઈ અમે કે અમારું જ હાચું છે. કોઈ આ સંપ્રદાયમાં જાતા હોય તો કે અમે કે ઈ હાચું છે. તો આ બધા સંસારી મતે હાલે છે, આપ મતે કોઈ હાલનાર નથી. કે પરવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, નિવૃત્તિ કોને કેવી પ્રવૃત્તિ કોને કેવી. આપણે ઝાઝા ભાગે નિવૃત્તિ એને માનીએ કે નોકરી ધંધામાંથી છૂટા થઈ ગયા હોય અને ઘરે બેઠા હોય અને કાંઈ કામ ન કરતા હોય એને આપણે નિવૃત્ત માણસ ગણીએ છીએ. અને પ્રવૃત્તિ એને ગણીએ છીએ કે જે કામ ધંધે જાતા હોય ને કામ કરતા હોય એને આપણે પ્રવૃત્તિ માનીએ છીએ. પણ એ શબ્દની મારામારી છે, શબ્દમાં ઘણો ફેર છે. કે નિવૃત્તિ કોને કીધું કે નિજ સ્વરૂપમાં જેની વૃત્તિ છે એ નિવૃત્તિ છે. એ ભલે કદાચ નોકરી ધંધામાંથી છૂટો થઈ ગયો હોય પણ એના મનના વિચારો તો ચાલુ જ હોય. નોકરીમાંથી છૂટો થઈ ગયો છે, ઘરે હાવ કાંઈ કામ કરતો નથી પણ મનના વિચારો તો એના ચાલુ જ છે, માટે એ પ્રવૃત્તિમાં છે. મનના વિચાર જ્યારે શૂન્ય થઈ જાય ત્યારે સમજવું કે એ નિજ સ્વરૂપમાં એની વૃત્તિ છે. એ નિવૃત્ત ત્યારે થયો કહેવાય. નકર નિવૃત્ત માણસ ઘણું કરે. અમારે ત્યાં હતા એક ભાઈ નિવૃત્ત, ખુરશી નાખીને બહાર બેહે, સવારે ચા નાસ્તો થઈ જાય એને પછી આખો દી બેઠવાનું ખુરશીમાં. એ બેઠા બેઠા પાછા ફલાણા ભાઈ આમ ને ફલાણા ઘરવાળી આમ ને ઓલા ભાઈ નું આમ. એ પ્રવૃત્તિ તો એની ચાલુ જ છે. કઈક કોક મકાન જોવા આવ્યા હોય કે ભાઈ હું તો આટલી દલાલી લઈશ ને આમ કરીશ ને આમ કરીશ. મનમાં આવા વિચાર હાલતા હોય, ફલાણું મકાન વેચાઈ દઉં મને આટલી દલાલી મળે ને મારે બેઠા બેઠા શું કરવું છે ને મારે તો હવે બેઠા બેઠા જે મળ્યું એ. તો આ પ્રવૃત્તિ તો ચાલુ જ છે, એટલે નિવૃત્ત નથી. નિવૃત્ત ક્યારે છે કે જ્યારે મનના વિચારો શૂન્ય થઈ જાય તો એ નિજ સ્વરૂપમાં જેની વૃત્તિ છે એ નિવૃત્ત છે. અને પ્રવૃત્તિ કે પરકામમાં જેની વૃત્તિ છે, બીજાને માટે જેને લોહ લગન લાગી છે એ પ્રવૃત્તિ છે. માટે પ્રવૃત્તિમાં ચાલે કોઈ વિરલા, કોઈ વિવેકી નરનાર. જો વિવેક હોય ને તો જ આ વસ્તુ થાય. 19મું ફરમાન રામદેવજી મહારાજ શું કે છે કે ભક્તિને બહાને થાય કોઈ અનાચારી તો કોઈ વ્યભિચારી. તે જન નહીં સેવક અમારા, નહીં પાઠ પૂજાના તે અધિકારી. કે ભક્તિની બાને ઘરેથી એમ કોઈ નીકળે કે હું તો ભજનમાં જાઉં છું, નામ જાઉં છું. ભજનમાં જાતા હોય પણ ભીતર છે જે ભાવ હોય નહીં. ન્યા જઈને બેહે ખરી પણ ન્યા જઈને પછી એનો ભાવ એવો હોય કે હું ફલાણાને મળું ને પછી એ ભાઈને અમારા દીકરાની કઈક વાત કરીએ ને કઈક વ્યવહાર કરાવી નાખે ને એ ભજનમાં એટલે જાતા હોય. અમારે ત્યાં હતા ગુરુ મહારાજમાં ક્યાંક જાતા હોય, કયો સંપ્રદાય હોય કે કયું હોય મને નથી ખબર. તે બધા સત્સંગમાં જાય તે મને એમ થતું કે આ ભાઈ તો બહુ સત્સંગી છે. તે હું તો એકવાર એની હારી ગયો. તે સત્સંગમાં આમ છેલ્લે બેહે, પછી છેલ્લે બેઠા હોય ને ઓલા સાંભળતા હોય ને એને સાંભળવા ન દે. પછી વાતમાંથી વાત કરે, કયા ગામના શું હતું કે અમારે એક દીકરો બાકી છે, કઈ દીકરી હોય તો કહેજો. તું ભજનમાં આવ્યો છો દીકરા દીકરીને વ્યવહાર કરવા આવ્યો છો. એટલે આ બધા ભક્તિના બાને બધા આવું કરે છે.
ઘણા એમ કે ભાઈ અમારે ભક્તિ કરવી છે પણ થાતી નથી. અમારે તો ઘણોય ભાવ છે ભક્તિ કરવી, પણ કેમ કરવું? એ બધા બાના છે. જેને ભક્તિ કરવી છે એને બાનું કાઢવાની કાંઈ જરૂર નથી. ભક્તિ એવું નથી કે તમે મંદિરમાં જઈને બેહોન થાય. ભક્તિ હાલતા ચાલતા થાય. તમારે નોકરી ધંધે જાતાય ભક્તિ થાય. કામ કરતા કરતા તમારી જે બાહ્ય જે વૃત્તિઓ ચાલે છે એને અંતર્મુખ કરી નાખો. કામ ચાલુ રાખો પણ ભીતર સ્મરણ ચાલુ રાખો એટલે ભક્તિ તમારી ચાલુ જ છે. તો આ બધા અનાચારી છે, કોઈ આચરણ નથી કરતા. કે છે ભક્તિ કરીએ પણ આચરણના નામે મીંડું છે. અને આ બધા વ્યભિચારી કીધા છે. એટલે રામદેવજી મહારાજ ના પાડે છે કે આવા નર નારી છે ને એ અમારા સેવક નથી. અને જે અમારા સેવક નથી એ આ પાઠ પૂજાના અધિકારી નથી. રામદેવજી મહારાજ જે પાઠ પૂજા કરાવે છે એ તો પ્રતિક રૂપે કરાવે છે, પણ સાચો પાઠ તો આવડો આ છે પાઠ. પંચમીઓ પાઠ આવે, દસો પાઠ આવે, 20 પાઠ આવે, પશ્ચિમીઓ પાઠ આવે, આવા અનેક પ્રકારના પાઠ આવે. તો પંચમીઓ પાઠ આ 5 તત્વનો દેહ છે, આ પંચમીઓ પાઠ છે. આ પાઠ પૂરવાનો છે. અને રામદેવજી મહારાજ અહીંયા જો જોત જાગે તો રામદેવજી મહારાજ અહીંયા પ્રગટ થાય છે. જ્યોત બીજે ક્યાંય, જ્યોતના દર્શન અહીંયા જ કરવાના છે. ઓલું તો પ્રતિક રૂપે આપણે જ્યોતના દર્શન કરીએ, એ તો આગ જેવી આગ જ છે. પણ જ્યોતના દર્શન ક્યારે થાય? તમારી ભીતર તમે ખોલશો એટલે અંદર તમને જ્યોતિ એક પ્રકાશ અનુભવ થાય. તમે જ્યારે ધ્યાન કરો એટલે ત્રિકુટીમાં તમને પ્રકાશ દેખાય. એ પ્રકાશ, એ જ્યોત, એ જ્યોતના દર્શન કરવાના છે. અને રામદેવજી મહારાજ એ જ્યોતે આવે છે. તો આ બધા પાઠના અધિકારી કહેવાય કે જેને આવું જે આચરણમાં લીધું છે. આપણે જે 12 ફરમાન કીધા, 24 ફરમાન, એ પ્રમાણે જો આચરણમાં લે તો એ પાઠ પૂજાના અધિકારી જરૂર બને. કે ભક્તિભાવ નિષ્કામ કર્મમાં જે તે ભક્ત અમારા સત્ય સુજાણ, નરનારી તે પ્રેમે પાવે 24 અવતારની આજ્ઞા પ્રમાણ. ભક્તિભાવ એ નિષ્કામ ભાવે કરવાનું કીધું છે. કોઈ પણ જાતની કામના રાખવી નહીં. એ ભક્ત અમારા સત્ય સુજાણ, એ અમારા સાચા ભક્ત છે. જેને નિષ્કામ ભાવ છે, કે જેને કોઈ પણ પ્રકારની કામના નથી, આવા ભક્તો છે એ નિષ્કામ ભક્ત કહેવાય. અને એ નરનારી તે પ્રેમે પાવે 24 અવતારની આજ્ઞા પ્રમાણ. આવા જે નરનારી છે એ આ 24 અવતાર જે આપણને આજ્ઞા કરી ગયા છે એનો આ પ્રમાણ છે. 21મું ફરમાન કે સભામય સાંભળવું સૌનું અને રહેવું મુજ આજ્ઞા પ્રમાણ. મુજ પદનો તે છે જીવ અધિકારી, પામી પદ નિર્વાણ. હાલો, સભામાં સાંભળવું સૌનું. સભામાં આપણે બેઠા હોય, સત્સંગમાં ગમે ત્યાં, તો સૌનું સાંભળવું. કોઈ શું કહેવા માગે છે, કોઈનો ભાવ શું છે. આપણે આપણો જ કક્કો સાચો એવું નહીં રાખવાનું કે હું કહું એ જ સાચું. બધાનું સાંભળવાનું. પછી એમાંથી આપણને જે યોગ્ય લાગે આપણા જીવનમાં લેવાનું, બીજું કાઢી નાખવાનું. જય સિયારામ. પણ સાંભળવાનું બધાનું. કાંઈક ને કોકની પાસેથી કાંઈક જાણવા મળે. નાનું બાળક હોય ને તો એની પાસેથી આપણને જ્ઞાન મળે. કારણ કે પરમાત્મા એ જ્ઞાન બધાને આપ્યું છે, પણ કયા રૂપે આપ્યું છે એ ખબર નથી. એટલે બધાનું સાંભળવું. પણ પાછું કીધું રામદેવજી મહારાજ કે મોજ આજ્ઞા પ્રમાણે રહેવાનું. રામદેવજી મહારાજ એમ કે છે સાંભળવાનું બધું, પણ હું જે તમને આજ્ઞા કરું છું એ પ્રમાણે તમારે રહેવું. અને એ જીવ છે મારા પદનો અધિકારી. હું જે પદને પામ્યો છું એ પદનો અધિકારી આ જીવ છે. એ પદ પામે
નિર્વાણ, કે જ્યાં વાણીનો વિષય નથી, જ્યાં વાણી પહોંચી નથી શકતી, એ નિર્વાણ પદ એને કીધું છે, કે જ્યાં બધું શાંત થઈ જાય છે. 22મું ફરમાન કીધું છે કે નવને વંદન, નવને બંધન, વળી જે હોય નવ અંકા, નવધા ભક્તિ તે નરને વરે, વરે મુક્તિ ને કોઈ નરબંકા. નવને વંદન, કે જે 9 પ્રકારની જેનામાં ભક્તિ છે એવા સૌને વંદન કરે છે, કે આ 9 પ્રકારની જેનામાં ભક્તિ છે એ 9ને વંદન, આ 9ને બંધન છે. એ સૌ પરમાત્મા હારે બંધાણા છે. વળી જે હોય 9 અંકા, આ નવધા ભક્તિ તે નરને વરે, જે આવી રીતે જાણે છે એ આ નવધા ભક્તિ છે એ આવા નરને વરે છે. શબરીબાએ ખાલી ભગવાનની એના ગુરુના વચન ઉપર આખું જીવન વ્યતીત કર્યું. માતંગ ઋષિએ કીધું કે તારે રોજ રામચંદ્ર ભગવાનની વાટ જોવાની છે, અને તારા ઘરે એક દી રામચંદ્ર ભગવાન આવશે. એને કાંઈ વેદ પુરાણ નથી ભણ્યા, નથી કાંઈ તીર્થ વ્રત કર્યા, નથી પૂજા પાઠ કર્યા, છતાં ભગવાનને એને ઘેરે આવવું પડ્યું. અને ભગવાન આવ્યા ત્યારે એને નવધા ભક્તિનું દાન કર્યું છે, કે મને આ નવધા ભક્તિ આપો. અને પછી શબરીબાએ દેહનો ત્યાગ કર્યો છે. એટલે આ નવધા ભક્તિ મારા ને તમારા જીવનમાં આવે તો એ આ મુક્તિના નરબંકા થાય. નવધા ભક્તિ છે, શ્રવણમ, કીર્તન, દાસ્યમ, સખ્યમ, આવી 9 પ્રકારની ભક્તિ કીધી છે. 23મું ફરમાન, કે દાન દીએ છતાં રહે અજાચી, વળી પારકી કરે નહીં આશ, આઠે પોર આનંદમાં રહે, તેને જાણવો મુજ અંતર પાસ. કે દાન કરીએ છતાં રહે અજાચી. ક્યાંય તમે મંદિરમાં 500 રૂપિયા, 1000 રૂપિયા લખાવ્યા હોય તો એ રીતે દાન કરવાનું, કે પરમાત્માએ મને આપ્યું છે અને હું એના કાર્ય માટે હું આપું છું. પછી ત્યાં કાંઈ પરચી ફરાવવાની જરૂર નથી. ઘણા લોકો નામ આખા લખાવે, કે આખું નામ લખજો, બધાને ખબર પડે કે આ આપણે લખાવ્યા છે. કરે કોડીનું દાન અને દેખાડે ડુંગર સમાન. 50 રૂપિયા લખાયા હોય ને તો આખા ગામમાં ઢંઢેરો પીટે, આપણા એ મંદિરમાં આપણા લખાવેલા છે. તો આવું દાન કાંઈ કામમાં આવતું નથી. કારણ કે આપણો અહંકાર છે એમાં, કે મેં આમાં આપ્યું છે. જ્યાં મેં છે ત્યાં ઈ નથી, જ્યાં ઈ છે ત્યાં હું નથી. કે આજ કરી લે ફેસલો, કે કા તું નથી ને કા હું નથી, કા હું છું ને કા તું નથી. એટલે જ્યાં સુધી આપણે એવું માનીએ કે હું કરું છું, ત્યાં સુધી પરમાત્મા નથી. પરમાત્મા ત્યાં સુધી આવતાય નથી. પણ સર્વ કરતા હરતા તું જ છે, એટલે એ આવીને ઉભો રહી જાય છે. નરસિંહ મહેતાના 52 કામ પરમાત્મા એ કર્યા. કોણ આવીને કરી ગયું? તંબુરો લઈને જ બેઠા હતા, એને ક્યાંય દોડા દોડી કરી નથી. કારણ કે ભગવાનને એની ચિંતા થઈ કે હું નહીં કરું ને તો આ કાંઈ કરશે નહીં. એના બાપનું હરાજ કરીને વૈયા ગયા. બોલો, તો પરમાત્મા ની ઉપર તમે વિશ્વાસ રાખો તો એ જરૂર તમારા કાર્ય કરે છે ને કરે છે. હવે આપણે નજર કરીએ ભગવાન કેવી રીતે કામ કરે. નાનું એવું બીજ તમે જમીનમાં વાવો અને એનું મોટું વૃક્ષ થાય, તો આ વૃક્ષ બનાવનાર કોણ છે? આપણે આવો કાંઈ વિચાર કર્યો નથી. વિચાર કરવો જોઈએ ને કે આવડું કેવું બીજ હતું અને એનું મોટું ઝાડ થઈ ગયું, એમાં ફળ આવ્યા, ફૂલ આવ્યા. તો આ બધું કરનાર કોણ છે? માણસોને ચમત્કાર જોવા છે, તો આ ચમત્કાર કોઈને નથી દેખાતો. આ હવાર થાય ને સૂર્ય ઉગી જાય એના ટાઈમે
તો એ મોટા મોટો ચમત્કાર નથી. આ પૃથ્વી શેના આધારે ઊભી છે? તરે છે. કાંઈ નીચે કાંઈ એને આધાર નથી. તો આ મોટા મોટો ચમત્કાર નથી? ટાઈમે શિયાળો આવી જાય, એનો સમય થાય ત્યાં ઉનાળો આવી જાય, આ પવન વાય છે, આ બધું કરનાર કોણ છે? આવો આપણે જો વિચાર કરીએ તો આપણને પરમાત્માની ખબર પડે કે આ કરતા હરતા કોણ છે. આપણે જે અન્ન ખાઈએ છીએ, પછી પેટમાં ગયા પછી એની પ્રક્રિયા કોણ કરે? એને પચાવવાનું કામ, એમાંથી લોહી બનાવે, એમાંથી માંસ બનાવે, એમાંથી હાડકાનું મજબૂત કરે, આ કામ પરમાત્મા કરે છે, બીજું કોઈ નથી કરતું. તો આનાથી મોટો ચમત્કાર શું છે? માણસને ચમત્કાર જોવા કેવા કે આમ હાથમાં કંકુ ખરતા હોય ને આમ હાથમાં દીવાની વાટ લઈને આમ દીવા કરતા હોય. અહીંયા ભરતનગર એક ભાઈ દીવા કરે, આમ હાથમાં વાટું મૂકે તો માણસો પગે પડી જાય. ઓહો હો હો, જગતા દેતવામાં આમ હાયલા જાય. એ ચમત્કાર, એ બધી અંધશ્રદ્ધા છે. દેતવામાં તો મને હાલતા આવડે. અમુક ઓલા પૂરિયું તળતા હોય, આમ કરીને તાવલામાંથી કાઢે તા મંડે કે અહીંયા તો પરચો છે ને અહીંયા તો આમ છે ને તેમ છે ને. મેં હમણાં એક જગ્યાએ રાજકોટ કે બાજુ જોયું, એક ભાઈ ભજીયા તળે છે, ભજીયાની દુકાન છે એને, અને ભજીયા હાથેથી કાઢે છે. હવે ન્યા કયો દેવ આવી ગયો? હાથે ભજીયા આમ કાઢે છે તાવડામાંથી, અને એનો વિડીયો આમાં ફોનમાં આવી ગયેલો છે યુટ્યુબમાં, ક્યારેક તમે જોઈજો એ વિડીયો. હાથેથી ભજીયા તળે છે અને બધું અત્યારે માણસો આયલું છે બસ દેવના નામે. એ બધાને ચમત્કાર આવા જોવા છે. સાચો ચમત્કાર એ છે કે તમારી ભીતર ભાવ જાગી જાય, તમારી ભીતર ભક્તિ જાગી જાય, તમને પરમાત્મા અને તમારા આત્મા વિશે જાણવાનો જો ભાવ થઈ જાય ને તો સમજવું કે આ ચમત્કાર થયો છે. બીજો ચમત્કાર એક કઈ નથી. આ આપણે સાંભળીએ છીએ તો એ સાંભળવાની જે શક્તિ આપનાર છે એ ચમત્કાર નથી મોટો? આ આંખ્યું, નકર તો ડોળા જ છે ને, આંખ્યુંથી આપણે આખું જગત જોઈ શકીએ છીએ. પછી અમુક સમય અમુક ઉંમર થાય તો ઘણાને આંખ્યું વહી જાય છે, તો એ શક્તિ વહી ગઈ એમાંથી, એટલે આપણને આંખેથી દેખાતું બંધ થઈ ગયું. એટલે એ શક્તિ છે અને એ જ મોટો ભગવાનનો ચમત્કાર છે. એટલે કે પારકી કરે નહીં કોઈની આશ, કોઈ પારકાની આશ કરવી નહીં. પારકાનું કોઈનું કે હું અહીંયા જાઉં તો મને આમ આપશે કે આમ આપશે, એવી કોઈની આશા રાખવી નહીં. આઠે પોર આનંદ મારે, જે થવું હોય થાય, પણ આપણે તો ભગવાનનું નામ લેવું છે, આનંદમાં રહેવાનું. આનંદ કોને કીધો છે? કે જે કાર્ય કરતા તમને તમારું ભાન ભૂલાય, દેહનું ભાન પણ ભૂલાઈ જાય, અને એ જે સ્થિતિ તમને પ્રાપ્ત થાય એ આનંદની સ્થિતિ છે. અને એવા જે આનંદમય પુરુષો છે એ રામદેવજી મહારાજ કહે છે એ મારા અંતરની પાસે છે, હું એની પાસે જ છું. 24મું ફરમાન છેલ્લું કે હું છું સૌનો અંતર્યામી. ભગવાન રામદેવજી મહારાજ હું કહે કે હું છું સૌનો અંતર્યામી, નિજ ભક્તોનો રક્ષણહાર, ધર્મ કારણ ધરતો હું વિવિધ રૂપે અવતાર. હું સૌનો અંતર્યામી છું, બધાના અંતરની વાત જાણે છે. આપણા અંતરની વાત કોણ જાણે? આપણે પોતે જ. મારા મનમાં શું છે એ મને જ ખબર છે. યમરાજાની હારે એક માણસ હોય છે, ચિત્રગુપ્ત એનું નામ છે, જે બધા ચોપડા લખે અને યમરાજાને એમ કે કારણે આ પાપ કર્યા છે, એટલા પુણ્ય કર્યા છે, એવું કથાઓમાં બતાવે છે કે ચિત્રગુપ્ત નામનો એક વ્યક્તિ એની હારે હોય. તો આ ચિત્રગુપ્ત કોણ છે? કે મારા તમારા જે ચિત્રને ગુપ્ત રીતે જે જાણનાર છે, તો ચિત્રગુપ્ત કોણ થયો?
આપણે પોતે જ. એમ કે આપણે આપણા ગુપ્ત ને આપણે જ જાણીએ છીએ. કદાચ આમાંથી કોઈ નથી જોયું અને મેં જે પાપ કરી નાખ્યું છે તમને નથી ખબર, પણ મને તો ખબર જ છે કે મેં હું પાપ કર્યું છે. એટલે અંતર્યામી અહીંયા જ બેઠો છે. ક્યાંય કોઈના વ્યાજો પૈસા લઈ અને આપણે રૂમ બંધ કરીને ગણવા મળીએ તો એમનો સમજવું કોઈ જોતું નથી, પણ આપણો નિજ આત્મા, આપણો અંતર્યામી, આપણો સાક્ષી બધું જોવે છે, એને બધી ખબર છે. એટલે હું છું સૌનો અંતર્યામી, નિજ ભક્તનો રક્ષણહાર, કે જે નિજ ભક્ત છે પોતાના સ્વરૂપના, એનું હું રક્ષણ કરું છું, હું એનો રક્ષણહાર છું. અને ધર્મ કારણ ધરતો હું વિવિધ રૂપે અવતાર. ભગવાન અવતાર લે છે કેવળ ને કેવળ ધર્મને માટે. કાંઈ અહીંયા જાહો દલાલી કરવા કે રાજા બનીને રહેવા આવતા નથી. એટલે ધર્મની આપણે ઘણી ચર્ચા આગળ કરી છે કે ધર્મ કોને કીધો. એટલે ધર્મને માટે જ ભગવાન અવતાર લે છે, ધર્મની રક્ષા માટે લે છે. જ્યારે જ્યારે ધર્મની હાનિ થઈ છે ત્યારે ભગવાન અવતાર લીધો છે. કે યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત તદાત્માનમ સજામ્યહમ સંભવામી યુગે યુગે. જ્યારે જ્યારે પરમાત્માને જરૂર પડી છે ત્યારે ધર્મની રક્ષા માટે અવતાર લીધો છે. આવી 24 આજ્ઞા કરી અને રામદેવજી મહારાજ સમાધિમાં શ્રીફળ લઈ અને બેઠા છે. ત્યારે રામદેવજી મહારાજ બધાને જાજા જુહાર કરે છે કે સૌને મારા પ્રણામ. અને સમાધિ લેતી વખતે પાઠ પિતાંબર સમાધિમાં મુકાયું છે. એક રતન કટોરો મુકાયો છે અને વીર ગેડિયો, આ 3 વસ્તુ રામદેવજી મહારાજ સમાધિ લેતી વખતે એની સાથે ત્યાં મૂકી છે. અને સંવત 1442માં આ રામદેવજી મહારાજે શ્રીફળ લઈ માતા પિતાને પ્રણામ કર્યા છે, સૌને વંદન કર્યા અને બધાએ પુષ્પ ચડાવ્યા છે. બધાએ રામદેવજી મહારાજ ઉપર પુષ્પની વૃષ્ટિ કરી છે. આકાશમાંથી દેવતાઓ પણ પુષ્પની વૃષ્ટિ કરી રહ્યા છે. ત્યારે ધીરે 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 સમાધિ પડદા ઓછ થઈ રહી છે. રામદેવજી મહારાજ સમાધિમાં પહોંચતા એક વચન દીધું છે કે બ્રહ્મા, વિષ્ણુ કે મહેશ કોઈ પણ આવીને તમને એમ કે આ સમાધિ ખોલો તો કોઈ ખોલશો નહીં. આટલો મારા ઉપર વિશ્વાસ રાખજો. કોઈ તમને આવીને એમ કે આ સમાધિ ખોલો પણ કોઈ ખોલતા નહીં. જો સમાધિ તમે નહીં ખોલો તો આ તુંવરકુળમાં દર 3 પેઢીએ આવો મહાપુરુષ, આવો પીર આમાં જન્મ ધારણ લેશે. દર 3 પેઢીએ હું અવતરણ લઈશ. આવું રામદેવજી મહારાજ વચન આપે છે. લોકો ભજન કીર્તન કરવા લાગ્યા છે, પાટોત્સવ થયો છે અને ધીરે 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 રામદેવજી મહારાજે મહાસમાધિમાં પ્રયાણ કર્યો છે. રામદેવજી મહારાજ ની સમાધિમાં જઈ લોકો ખૂબ રડ્યા છે, રોયા છે. લોકોએ રામદેવજી મહારાજ ને ધૂપ દીપ ગુગળથી ત્યાં દીવા કર્યા છે. બધા સમાધિના દર્શન કરી અને પોતપોતાને
ઘેર જાય છે અને આખા રણુજામાં શોક છવાઈ ગયો છે. લોકોને ખાવું ભાવતું નથી, કોઈને કાંઈ ગમતું નથી. આવા મહાપુરુષો આપણી વચ્ચેથી જાય તો ઘણું દુઃખ થાય. પણ રામદેવજી મહારાજ ક્યાંય ગયા નથી. તો શરીર જે નશ્વર શરીર હતું એનો ત્યાગ કર્યો છે. રામદેવજી મહારાજ તો હાજર જ છે હર હંમેશ, અને અત્યારે પણ હાજર જ છે. અહીંયા દ્રષ્ટિ કરો તો અહીંયા હાજર જ છે. એટલે આ વીર ગેડીઓ, રતન કટોરો અને આ અભય અંચળો, જેને પિતાંબર કીધું, આ વસ્તુ આપી ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય ના જાપ ચાલુ થયા છે. આસપાસના બધા ગામવાળા તે હવે સમાધિએ દર્શન કરવા આવવા લાગ્યા. હવે ધીરે ધીરે આ વાત હરભુજીની પાસે પહોંચી કે રામદેવજી મહારાજે સમાધિ લઈ લીધી છે. હરભુજીએ તરત જ ઘોડે સવાર થઈ અને ઘરેથી નીકળ્યા છે કે બાપાએ મને કીધું હતું કે હું તમને આ નિજ્યા ધર્મ સમજાવ્યા વગર, કે હું તમને મળ્યા વગર હું રજા નહીં લઉં, હું અહીંથી જઈશ નહીં. તો આ કોઈ મશ્કરી કરી હોય એવું લાગે છે. એટલે હરભુજી રણુજા આવવા તૈયાર થયા છે. અને રસ્તામાં આવતા આવતા એને અનેક વિચારો થાય છે કે વાત સાચી છે, ખોટી છે, આ લોકો સાચું બોલતા હોય છે, ખોટું બોલતા હોય છે, શું હશે. આવા વિચાર કરતા કરતા હાલ્યા આવે છે. અને આવતા આવતા રામદેવજી મહારાજ ઘોડાને ચરાવતા ચરાવતા એને હામાં મળ્યા. એટલે હરભુજી ઉભા રહી ગયા છે, ઘોડેથી નીચે ઉતરી અને રામદેવજી મહારાજને દંડવત પ્રણામ કર્યા છે કે રામદેવજી મહારાજ, મેં તો એવું સાંભળ્યું છે કે તમે સમાધિ લઈ લીધી. એટલે રામદેવજી મહારાજ કઈ ચોખવટ કરતા નથી. એટલે રામદેવજી મહારાજ એમ કે છે કે ભાઈ તો બધા પોતપોતાની આ સંસારી જીવડા છે, પોતપોતાની ઈચ્છા પ્રમાણે કઈ બોલતા હોય છે, એ વાત જવા દો. પણ તમારે અહીંયા રણુજા આવવાનું, તો કે મેં આ વાત સાંભળી કે તમે સમાધિ લઈ લીધી છે, એટલે તમે મને વચન આપ્યું હતું કે હું તમને આ ધર્મ સમજાવ્યા વગર, હું તમને મળ્યા વગર હું જઈશ નહીં. તો કે હા, તમારી વાત સાચી છે. બેઠો આયા રામદેવજી મહારાજ ને હરભુજી બે બેઠા છે, કસુંબા પાણી પીધા છે અને નિજ્યા ધર્મની એને ઉપદેશ આપ્યો છે. ઉપદેશ આપી અને રામદેવજી મહારાજ હરભુજીને એમ કે છે કે તમે રણુજા જાઓ, હું હમણાં આ ઘોડાને ચરાવીને આવું છું, તમે ત્યાં પહોંચો. એટલે હરભુજી ત્યાંથી નીકળી ગયા છે અને ભગવાન ત્યાંથી અંતર ધ્યાન થયા છે. આ બાજુ હરભુજી જેમ જેમ નજીક આવતા જાય છે તો આખા નગરમાં શોકનું વાતાવરણ એને દેખાણું. કાળા વાવટા ચડેલા છે, પનિયારો જે પાણી ભરે છે એને કાળા વસ્ત્ર ધારણ કર્યા છે. આખી બજાર બંધ છે, ક્યાંય બજાર ખુલ્લી નથી. વળી પાછી શંકા ગઈ કે કઈ શું થયું હશે. ચાલતા ચાલતા મહેલમાં જાય છે. મહેલમાં પણ બધા એકદમ સુમસાન બેઠા છે. એટલે હરભુજી અજમલ રાજાને બધાને પ્રણામ કરીને કહે છે કે રણુજામાં શું કાંઈ એવું બનાવ બન્યો છે? તો કે તમને ખબર નથી? તો કે ના, શું થયું? તો કે રામદેવજી મહારાજ પડદાકુશ થયા છે, એને આજે 3 દિવસ થઈ ગયા અને તમને ખબર નથી. અરે શું વાત કરો છો? રામદેવજી મહારાજ તો હજી હમણાં મને મળ્યા, અમે કહુંબા પાણી પીધા, અમે અને મને જે વચન આપ્યું હતું એ પ્રમાણે મને એને ઉપદેશ આપ્યો. એટલે બધા મંડ્યા હામા હામી જોવા. અરે ભાઈ, અમારી નજર સામે સમાધિ લીધી
અમે સમાધિ ઉપર આ ધરતી આ ધૂળ અમે નાખી અને તમે એમ કહો છો કે રામદેવજી મહારાજ હમણાં મળ્યા, એ કેવી રીતે બને? એટલે બધા કે તો પ્રમાણ આપો તમને મળ્યા હોય. એટલે રામદેવજી મહારાજે હરભુજીને આ ત્રણ વસ્તુ પાછી આપી હતી, જે સમાધિમાં મૂકી હતી: રતન કટોરો, આ વીર ગેડીઓ અને અભય અંચલો. એટલે અભય અંચલો છે એ અજમલ રાજાને આપ્યો કે આ તમને દેવાનો કીધો છે. રતન કટોરો છે એ માતા મિનળદેને કીધું છે કે આ તમને આપવાનું કીધું છે. અને વીર ગેડીઓ જે હતો એ વિરમદેવભાઈને કીધું કે આ તમને દેવાનું કીધું છે. અને હાથમાં લઈને જોવે તો વિરમદેવ બોલ્યા કે આ વસ્તુ તો જે મેં સમાધિમાં મૂકી હતી ઈ જ છે. એટલે મંડ્યા બધા હવળ હવળ થવા કે નક્કી કાંઈક છે. એટલે એમાંથી એક જણો બોલ્યો કે રામદેવજી મહારાજ તો પરચાધારી છે, અનેક વાર આવી લીલાઓ કરતા હોય, કદાચ આવી એની લીલા હોય કે રામદેવજી મહારાજ આપણી સામું કદાચ સમાધિ લીધી હોય ને કદાચ નીકળી ગયા હોય, માટે આપણે સમાધિમાં જોવું છે કે શું છે, સમાધિમાં મારે જોવું છે. અમુક એવા ઉભા થયા કે ના અમારે તો ખરેખર જાણવું છે, નકર આ બધી વસ્તુ તો સમાધિમાં હતી, ક્યાંથી નીકળી? એટલે અમુક જે ડાયા માણસો હતા, જે સમજણ વાળા હતા, એમણે ના પાડી કે રામદેવજી મહારાજે ના પાડી છે, પણ છતાં કોઈ માન્યું નહીં. પણ જે બીજા અન્ય તુંવરો જે હતા એ સમજ્યા નહીં કે નહીં આપણે જાવું તો છે જ. એટલે બધાએ સમાધિ પાસે ગયા છે અને મંડ્યા સમાધિ ખોદવા. સમાધિ ખોદતા ખોદતા એક જણાને પાવડો અહીંયા વાગ્યો. કદાચ રામાપીર કે આ સાના માના રહેતો, ઓલો કે ભલે પાવડો વાગ્યો પણ મન ખોદવા ઈ કે. એટલે ભગવાન કે આમ નહીં માને, બધાને આશ્ચર્ય થયું છે. સમાધિ ખોદતા ખોદતા ફૂલની સુગંધ આવી. થોડીક સમાધિ ખોદાણી એટલે ફૂલની સુગંધ આવી છે અંદરથી. એટલે માણસોએ તોય સમજ્યા નહીં. જો આ ભગવાન આવી રીતે શાન કરે છે કે કદાચ આ લોકો સમજી જાય તો, પણ તોય કોઈ સમજ્યું નહીં અને મંડ્યા પાછા સમાધિ ખોદવા. વળી થોડીક સમાધિ ખોદાણી, ત્યાં સમાધિમાંથી અવાજ આવ્યો છે કે હે તુવરો, મેં તમને ના પાડી હતી કે બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ આવે, તમે સમાધિ ખોદશો નહીં. તમને મારા ઉપર આટલો પણ વિશ્વાસ રહ્યો નહીં. એટલે અવાજ આવતા લોકો થોડાક અજરજ પામ્યા કે અવાજ આવ્યો ક્યાંથી, પણ તોય કોઈ સમજ્યું નથી. અવાજ એટલે આપણે એમ કહીએ ને આકાશવાણી થઈ. આકાશવાણી ક્યાંય થતી નથી, કઈ આકાશમાંથી અવાજ નથી આવતો, પણ ભીતરથી અવાજ થાય ને એને આકાશવાણી કીધી. ચોર ચોરી કરવા જતો હોય ને તો એને એકવાર તો અંદરથી અવાજ આવે કે તું આ ખોટું કરે છો. એકવાર તો એને કોક રોકવા વાળું હોય, પણ એનો અવાજ સાંભળનાર જો કોઈ સમજવા વાળો કોઈક હોય ને તો સમજી જાય કે હું જે આ કરું છું એ ખોટું છું. આપણે કોઈ પણ કાર્ય કરતા હોય ને ત્યારે ભીતર વાળો એકવાર તો તમને કહે છે કે આ કાર્ય નથી કરવા જેવું. એ અવાજ સાંભળવાનો, એ અંતરાત્માનો અવાજ છે. એમ જે આ સમાધિ ખોદતા હતા ને એને અંદરથી અવાજ થયો કે સમાધિ ખોદતા નહીં, એમ કે ભગવાને આવી શાન કરી હતી. પણ આ તુવર ક્ષત્રિયોએ સમાધિનો પટ ખોલી નાખ્યો છે. અને રામદેવજી મહારાજ ત્યાંથી બોલ્યા છે સમાધિમાંથી કે હે તુવરો, મેં તમને ના પાડી હતી છતાં તમે સમાધિ ખોદી. મેં તમને વચન આપ્યું હતું કે તમે સમાધિ નહીં ખોલો તો દર 3 પેઢીએ આવો મહાપુરુષ તમારા પેઢીએ પેઢીએ અવતાર લેશે
હવે ઈ વચન સિદ્ધ નહીં થાય. અને જાઓ તમે જે સમાધિ ખોદી એ સમાધિ જે પ્રસાદ ચડશે ને એ બધા ભાઈઓ છે ને એ બધા વેચીને ખાઓ, બાકી તમે કાંઈ નહીં કરી શકો. અને હજી તમે રણુજા જાવ ને તો અત્યારે તુવર વંશજો મંદિર ઉપર નિર્ભર છે. હા, બધા એ મંદિર ઉપર નિર્ભર છે. આ રામદેવજી મહારાજ નું વચન હતું. જો કર્યું હોત એને સમાધિ ન ખોદી હોત તો એના વંશમાં દર પેઢીએ કોઈક મહાપુરુષ થાત અને આ હિન્દુ ધર્મને મોટી ક્રાંતિ મળે. પણ આ તો પરમાત્માની કઈક લીલા હશે. એટલે હજી આ બધા તુવરો પશ્ચાતાપ કરે છે કે આ વસ્તુ ન કર્યું હોત તો સારું હતું. માટે કોઈ મહાપુરુષોના વચન ઉપર આપણે સહેજે સંશય ન કરવો જોઈએ. આવી રીતે રામદેવજી મહારાજ મારા ને તમારા જીવનમાં કેવી ક્રાંતિ કરી ગયા છે. આ સમાધિની વાત કરતા પણ હું થોડો કચકાઉં છું. હું બોલી નથી એકતો, પણ કારણ બોલવું પડે છે કે પરમાત્માને કેવા દુઃખ આ માણસો દે છે. અવતાર હોવા છતાં માણસ નથી ઓળખી શકતા, તો આપણી જેવા સામાન્ય માણસ આપણને હમ મળ્યો હોય તેને કેમ ઓળખી શકીએ? બધાને ખબર હતી કે રામદેવજી મહારાજ અવતારી પુરુષ છે. જો એના વચનમાં કોઈ ધ્યાન ન દીધું તો અત્યારે દીકરો બાપનું ન માને તેમાં શું વાત મોટી નવાઈ છે? મહાપુરુષોનું કોઈ નથી માનતા તો આપણે એમ કહીએ કે મારો છોકરો મારું નથી માનતો, ક્યાંથી માને? એટલે રામદેવજી મહારાજ ને આપણે આ રામદેવ રામાયણ ને વિરામ આપતા પહેલા જે 12 બીજ છે એ બીજ વિશે 2 શબ્દ હું કહી દઉં અને પછી આપણે જે રામદેવ રામાયણ નું ગાન કર્યું હતું એ આજ આપણે વિરામ તરફ લઈ જાશું. કારણ કે આગળનું વર્ણન બહુ કર્યા જેવું હવે નથી. જે કરવાનું હતું એ આપણે કરી નાખ્યું. કે આપણે રામદેવજી મહારાજને 12 બીજના ધણી કહેવાય છે. તો આપણે જે અમાસ પછીની જે બીજ છે એને આપણે બીજ માનીએ કે 12 મહિનાની જે બીજ છે એ બીજને આપણે બીજ માનીએ છીએ. પણ હકીકતમાં આ બીજ મારા ને તમારા શરીરમાં છે. આ 12 બીજના ધણી હું કામ કીધા કે રામદેવજી મહારાજ આ 12 બીજના જાણકાર હતા, એના અભ્યાસુ હતા. જે આકાશમાં ઉગે બીજ નહીં, પણ જે ભીતર બીજ છે. તો પેલી બીજ કઈ છે? ચૈતર સુદની જે બીજ આવે એને કુરમ બીજ કીધી છે. કેવી? કુરમ બીજ. અને એ કુરમ બીજનું સ્થાન છે મૂત્રાશયમાં. આપણા મૂત્રાશયમાં આ કુરમ બીજનું સ્થાન છે. ફાગણ મહિનાની જે બીજ આવે છે એને ઉત્પત્તિ બીજ કીધું છે અને એનું સ્થાન લિંગમાં છે. મહાસુદ બીજ એને વાસના બીજ કીધી છે. એનું સ્થાન છે આપણા વિચારોમાં, સંકલ્પમાં, વિકલ્પમાં. આ ત્રીજી બીજ છે. ચોથી બીજ પોષ સુદ જે બીજ આવે છે એને બુંદ બીજ કીધી છે. એનું સ્થાન ત્રિકુટીમાં છે. માગસર મહિનાની જે 5મી બીજ છે એને વચન બીજ કીધું છે અને એનું સ્થાન ઉર્જા શક્તિ કીધું છે. જે આપણી ભીતર ઉર્જા શક્તિ છે એ 5મી બીજ ન્યા છે. કારતક મહિનાની 6ઠી બીજ કર્મ બીજ કીધી. એ કર્મ બીજનું સ્થાન આપણા મન ઉપર છે. મન દ્વારા જ કર્મ થાય ને, એટલે કર્મ બીજ આને કીધી. વૈશાખ સુદ બીજ 7મી અહંકાર બીજ, એનું સ્થાન સમગ્ર કાયામાં, આખા કાયામાં ઓમકાર જે ધ્વનિ ચાલી રહ્યો છે. તમે હાવ શાંત બેહીને ક્યારેક સાંભળશો ને તો ઓમ ધ્વનિ વાગતો હોય છે.
આ ધ્વનિ ચાલુ જ છે બધે, અને આ ધ્વનિથી જ બધું સંચાલન થઈ રહ્યું છે. 8મી ભાદરવા સુદ બીજ જે રજ બીજ કીધી છે એનું સ્થાન યોનિમાં છે. શ્રાવણ સુદ 9મી બીજ એને અલિલ બીજ કીધું છે, એનું સ્થાન નાભીમાં છે. અષાઢ સુદ 10મી બીજ એને પ્રેમ બીજ કીધું છે, એનું સ્થાન બ્રહ્માંડમાં છે. જેઠ સુદ 11મી જે બીજ છે એને નાદ બીજ કીધું છે, એનું સ્થાન શબ્દમાં છે. અને 12મી જે આસો મહિનાની બીજ છે એને બ્રહ્મ બીજ કીધું છે, અને આ બ્રહ્મ બીજનું સ્થાન ઓમકારમાં છે. તો આ 12 બીજ આ છે: કુરમ બીજ, ઉત્પત્તિ બીજ, વાસના બીજ, બુદ્ધ બીજ, વચન બીજ, કર્મ બીજ, ઓહમકાર બીજ, રજ બીજ, અલિલ બીજ, પ્રેમ બીજ, નાદ બીજ અને બ્રહ્મ બીજ. આ 12 પ્રકારની બીજ છે. અને રામદેવજી મહારાજ આ બીજના અભ્યાસુ હતા અને આ બીજના જાણકાર હતા, એટલે આપણે એને 12 બીજના ધણી કહીએ છીએ. લોકવાયકા એવી છે કે 12 જગ્યાએ પાઠના વાયક આવ્યા અને એક જ સમયે રામદેવજી મહારાજે ત્યાં હાજરી આપી હતી, એટલે લોકો એને 12 બીજના ધણી કહે છે. પણ હું એમ કહું છું કે 50 જગ્યાએ પાઠ હાલતો હોય ને તો એ સમયે રામદેવજી મહારાજ 50 જગ્યાએ હાજર છે જ. પણ સાચી બીજ આ છે. એનું ભીતરમાં સ્થાન શું છે કે જે પેલી બીજ છે, પ્રથમ બીજે આ સ્થાન આપણને કીધા, પણ એનાથી પ્રગટ શું થયું? આનાથી પ્રગટ શું થયું? આ બીજોથી કે પ્રથમ બીજે હુઆ ઓમકારા, કાંઈ નહોતું ને ત્યારે ઓમકાર હતું. અને આ પ્રથમ બીજે ઓમકાર એટલે કે 3 માત્રા થઈ: અકાર, ઉકાર અને મકાર. આપણે બોલીએ ને ઓમ એમ, અ ઉ એટલે 3 માત્રા થઈ, અ ઉ ને મ. એમ આ ઓમકાર પ્રગટ થયો છે. બીજી બીજ છે, બીજી બીજે શું પ્રગટ થયું? તો કે શિવ ને શક્તિ પ્રગટ થયા. આ બીજી બીજે શિવ શક્તિ એટલે શ્વાસ ને ઉશ્વાસ. શિશુ જ્યારે ગર્ભમાંથી બહાર આવે એટલે શ્વાસ પછી એના શરૂ થાય, ન કરી માના જે ઓર હોય એનાથી જ એનું બધું સંચાલન હાલતું હોય. એટલે શ્વાસ ને ઉશ્વાસ એ શિવ શક્તિ છે. આપણે જે શ્વાસ ને ઉશ્વાસ લઈ ને એ જ શિવ શક્તિ છે, બીજું કાંઈ શિવ શક્તિ ગોતવા નથી જવાના. એને ચંદ્ર નાડી કીધું ને સૂર્ય નાડી કીધું. કોઈ ઈંગલા કે કોઈ પિંગલા કે. એટલે આમાં લોયણબાઈ પણ પુરાવો આપે છે કે જીરે લાખા શ્વાસ એ શિવ અને ઉશ્વાસ એ શક્તિ જાણીએ, એની બતાવું તમને જુગતી. આ ત્રીજી બીજે હું પ્રગટ થયું કે ત્રીજી બીજે પ્રગટ હોવા 3 ગુણ. મારી ને તમારી અંદર 3 ગુણ છે: રજોગુણ, તમોગુણ અને સત્વગુણ. રજોગુણ કે આપણને બધું સારું સારું ખાવાનું, હરવા ફરવાનું, આ જે ગુણો આપણામાં છે એ રજોગુણ છે. સત્વગુણ હારા હારા વિચાર આવે, પરમાત્માના વિચાર આવે, એ સત્વગુણ છે. અને તમોગુણ નિંદ્રા છે, ક્રોધિત છે માણસ, એ બધા તમોગુણી છે. જે માંસ ખાય છે, જે લોકો મદિરા પાન કરે છે, એ બધા તમોગુણી છે. ચોથી બીજે 4 ખાણી પ્રગટ થઈ: જરાયુજ, અંડજ, સ્વદેજ અને ઉભીજ અને 4 વેદ. આ ચોથી બીજે 4 ખાણી પ્રગટ થઈ. 5મી બીજે 5 તત્વ પ્રગટ થયા: પૃથ્વી, જળ, આકાશ, વાયુ, જળ, તેજ. આ 5 તત્વનો દેહ છે, આ પ્રગટ થયો છે. આ 5 તત્વોથી જ બનેલો છે. છઠ્ઠી બીજે 7 ચક્ર, જે મૂલાધારથી
લઈ અને આ સહસ્ત્રાર સુધી જે કીધા છે કે પેલા નીચેનો ભાગ છે આપણે નાભીથી નીચેનો એને મૂલાધાર ચક્ર છે. આપણી ભીતર 7 ચક્ર આવેલા છે, એને મૂલાધાર ચક્ર કીધો. એની ઉપર જાવ એટલે સ્વાધિષ્ઠાન ચક્ર છે. આયા નાભી પાસે મણિપુર ચક્ર છે. આયા હૃદય પાસે અનાહદ હૃદય ચક્ર કીધું. અહીંયા વિશુદ્ધ ચક્ર છે કંઠમાં. અહીંયા આજ્ઞા ચક્ર છે અને છેલ્લું 7મું એ સહસ્ત્રાર. અને 33 કરોડ દેવતા પ્રગટ થયા છે. આ છઠ્ઠી બીજે. 7મી બીજે 7 ધાતુ, રસ, રક્ત, માંસ, મજ્જા, મેદ, અસ્થિ, શુક્ર. આ શરીરની જ વાત છે હો, આ બધી બીજી ક્યાંય નહીં. આ બીજથી જે પ્રગટ થયું ઈ આપણામાં રસ બન્યા, રક્ત બન્યું, હાડકા બન્યા. આ એની વાત બધી છે, બીજે બહાર ક્યાંય ગોતવા જવાનું નથી. 8મી બીજે અષ્ટકુળ પર્વત અને અષ્ટકમળ 8મી બીજે પ્રગટ થયા છે. 9મી બીજે નવનાથ સિદ્ધ 84 સિદ્ધો નવધા ભક્તિ પ્રગટ થઈ છે. 9મી બીજે નવનાથ અને નવધા ભક્તિ મારીને તમારી ભીતર જે ભક્તિ પ્રગટ થાય 9 પ્રકારની એ પ્રગટ થઈ. 10મી બીજે 10 દિગપાળ 10 દિશાઓ છે. આમ 4 દિશા ગણો, પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ. પછી એના ખૂણા ગણો, 4 ખૂણા ઉપર ને નીચે, એમ 10 દિશા થઈ. આ 10 દિશા અને એના 10 દેવતાઓ પ્રગટ થયા છે. 11મી બીજે સૂર્ય, ચંદ્ર, 9 લખ તારા, 64 જોગણી, 10 ઇન્દ્રિયો અને આ મન પ્રગટ થયું છે. 12મી બીજે પ્રગટ થયું છે 12 પ્રકારના ભાવ પ્રગટ થયા છે. 12 રાશિ પ્રગટ થઈ છે અને 68 તીર્થ પ્રગટ થયા છે. પછી 12મી બીજે અમરલોક જ્ઞાનરૂપી ગણપતિ આવી અને શિવ શક્તિના ખોળે બેઠા. અને રામદેવ પીરને આ 12 બીજના ધણી કહેવાય છે, જેમણે આ 12 બીજનો અભ્યાસ કરેલું છે. અનુભવ હતો રામાપીરને, આ 12 બીજનો અનુભવ હતો, એટલે આપણે એને 12 બીજના ધણી કહીએ છીએ. બાકી આ જે ઉગે એને આપણે 12 બીજના ધણી નહીં, પણ આ 12 બીજના જે અભ્યાસો હતા, જાણકાર હતા, એટલે એવું કઈ અને આજે આપણે આ રામદેવ રામાયણને વિરામ આપી પછી ક્યારેક પરમાત્માની કૃપા થાય, હનુમાનજી મહારાજની દયા થાય તો ફરીને પાછા આપણે સત્સંગ માટે ભાવથી ભેગા થાવું. તો આજના આ ભગવાનના દિવ્ય સ્વરૂપને જાણ્યું અને હવે આપણે માણવાનું છે. મારા ને તમારા જીવનમાં આ થોડુંક કંઈક 2% જો ઉતરી જાય તો આપણે રામદેવજી મહારાજને ઓળખી શકીએ. અને હું એવો ભાવ કરું છું કે આપણા સૌના હૃદયમાં રામદેવજી મહારાજ પ્રગટ તો છે જ તે રામદેવજી મહારાજ, પણ હવે પ્રગટ થાય અને સતમાર્ગે સૌ વળે, સૌને એક સરખા માની ઊંચ નીચના ભેદભાવ મૂકી અને ધર્મ કાર્યમાં આપણે જોડાઈ માટે રામદેવજી મહારાજના ચરણમાં વંદન કરી, પંચમુખી હનુમાનજી મહારાજના ચરણમાં વંદન કરી આ રામદેવ રામાયણને અહીંયા વિરામ આપું છું. બોલીએ રામદેવજી મહારાજ કી જય, સદગુરુ દેવ કી જય, સત સનાતન ધર્મ કી જય. ઓમ નમઃ પાર્વતી પતય, હર હર મહાદેવ હર. ઓમ શાંતિ.